હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, એટલે કે વેગ અને પ્રવેગ એકબીજાને સમાંતર હોય, એટલે કે એમની વચ્ચેનો કોણ 0 હોય, તો પદાર્થના વેગના મૂલ્યમાં વધારો થાય છે. પરંતુ જો ગતિમાન પદાર્થનો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે વેગ અને પ્રવેગ એકબીજાને પ્રતિ સમાંતર હોય, એટલે કે એમની વચ્ચેનો કોણ 180 ડિગ્રી હોય, તો પદાર્થના વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે. પરંતુ જો પદાર્થનો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય, તો વેગની માત્ર દિશા બદલાય છે, વેગનું મૂલ્ય અચળ રહે છે. એટલે કે વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય, એટલે કે એમની વચ્ચેનો કોણ 90 ડિગ્રી જેટલો હોય, તો વેગની માત્ર દિશા બદલાય છે, વેગનું મૂલ્ય અચળ રહે છે. તો યાદ રાખીશું આપણે કે જો વેગની માત્ર દિશા બદલાતી હોય, તો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય છે. વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય, તો વેગ અને પ્રવેગ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે. વેગના મૂલ્યમાં વધારો થતો હોય, તો વેગ અને પ્રવેગ એકબીજાને સમાંતર હોય છે. વેગ અને પ્રવેગ એકબીજાને સમાંતર હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય તો વેગની માત્ર દિશા બદલાય છે, વેગનું મૂલ્ય અચળ રહે છે. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું નિયમિત વર્તુળાકાર ગતિ વિશે, જેને આપણે ઇંગ્લિશમાં યુનિફોર્મ સર્ક્યુલર મોશન તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે વાત કરીશું કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે છે. ત્યારબાદ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો પ્રવેગ કેમ ત્રિજ્યાવર્તી કે કેન્દ્રગામી હોય છે, તે આપણે સમજીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ નિયમિત વર્તુળાકાર ગતિની વ્યાખ્યા. ધારો કે આપણી જોડે કોઈ એક કણ છે અને આ જે કણ છે એ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર વિષમગળી દિશામાં ધારો કે ગતિ કરે છે. તો જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે, ત્યારે તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. યાદ રાખજો દોસ્તો કે જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે, ત્યારે તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. કેવી ઝડપથી? અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે ત્યારે તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ કેપિટલ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે. હવે આપણને ખબર છે કે જો કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય, તો વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ કઈ દિશામાં હોય? ખબર છે તમને? જો કોઈ કણ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, તો વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ કઈ દિશામાં હોય? ધારો કે મારે આ બિંદુ પાસે કણનો વેગ શોધવો છે, તો તે બિંદુ પાસે મારે કણના વેગની દિશામાં, તો કણ આ દિશામાં ગતિ કરે, તો મારે કણના વેગની દિશામાં શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડે. તો આપણને ખબર હોવી જોઈએ કે
વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ધારો કે આ બિંદુ પાસે કણનો વેગ કઈ દિશામાં હશે? તો તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. આ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હશે, એટલે કે આ દિશામાં. આ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં. આ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં. કોઈ વિદ્યાર્થી મિત્રોને થાય કે સાહેબ અહીંયા ધારો કે કર્ણ હોય તો આ બિંદુ પાસે કર્ણનો વેગ કઈ દિશામાં હશે? તો તે બિંદુ પાસે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. અને અહીંયા આપણે વેગની દિશા દર્શાવીએ છીએ માટે વેગ પર સદિશનું ચિહ્ન મૂકીશું. ઓકે, તો યાદ રહેશે કે નિયમિત વર્તુળાકાર પથ પર અથવા કોઈ પણ વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. હવે ધ્યાન રાખજો દોસ્તો કે વર્તુળાકાર પથ પરના દરેક બિંદુ પાસે તમે જોઈ શકો છો, વર્તુળાકાર પથ પરના દરેક બિંદુ પાસે કણના વેગની દિશા સતત બદલાતી જાય છે. જુઓ તમે ધ્યાનથી, વર્તુળાકાર પથ પરના દરેક બિંદુ પાસે કણના વેગની દિશા સતત બદલાતી જાય છે. અહીંયા કણનો વેગ આ દિશામાં છે, અહીંયા કણનો વેગ આ દિશામાં છે, અહીંયા કણનો વેગ આ દિશામાં છે, અહીંયા કણનો વેગ આ દિશામાં છે. પરંતુ દરેક બિંદુ પાસે કણના વેગનું મૂલ્ય એટલે કે ઝડપ કેવી રહે છે? અચળ રહે છે. કારણ કે આપણે પહેલા જ મુદ્દામાં કીધું કે જો કોઈ કણ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેવી ગતિને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કહીએ છીએ. એટલે અહીંયા દરેક બિંદુ પાસે કણના વેગની દિશા સતત બદલાતી જાય છે, પરંતુ વેગનું મૂલ્ય અચળ રહે છે. અને અહીં કણના વેગની દિશા સતત બદલાતી હોવાથી તેની ગતિ પ્રવેગિત ગતિ કહેવાય. તો યાદ રાખજો દોસ્તો, નિયમિત વર્તુળાકાર ગતિને પ્રવેગિત ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ પ્રવેગિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે કણના વેગની દિશા સતત બદલાતી જાય છે. આથી આવી ગતિને પ્રવેગિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે દોસ્તો, તો નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહીશું? તો જો કોઈ કણ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુ પાસે કણના વેગની દિશા કઈ હોય છે? તો વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુ પાસે કણના વેગની દિશા તે બિંદુ પાસે કણની ગતિની દિશામાં વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. નિયમિત વર્તુળમય ગતિને કેમ પ્રવેગિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે? તો વર્તુળાકાર પથ પરના દરેક બિંદુ પાસે કણના વેગની દિશા સતત બદલાતી જાય છે, પરંતુ કણના વેગનું મૂલ્ય અચળ રહે છે. તો વેગની દિશા સતત બદલાતી હોવાથી તેની ગતિ પ્રવેગિત ગતિ કહેવાય છે. ચલો દોસ્તો, અહીંયા સુધી ક્લિયર છે. હવે આપણે અગાઉના લેક્ચરમાં જે સમજ્યા હતા એનો ઉપયોગ કરીએ. તો દોસ્તો આપણને ખબર છે, તો વેગની દિશા બદલાતી હોય તો વેગની દિશા ક્યારે બદલાય? મેં હમણાં તમને કીધું કે જો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય તો વેગની દિશા બદલાતી હોય. તો આપણને ખબર જ છે કે વેગની માત્ર દિશા બદલાતી હોય તેવા કિસ્સામાં પ્રવેગની દિશા એ વેગની દિશાને કેવી હોય? લંબરૂપે હોય. આ તો આપણને ખબર જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેગની દિશા સતત બદલાતી જાય છે. તો આવા કિસ્સામાં પ્રવેગ ક્યાં હશે? તો આવા કિસ્સામાં પ્રવેગની દિશા એ વેગની દિશાને લંબરૂપે હશે. અને વર્તુળાકાર પથ પર સમજો દોસ્તો, વર્તુળાકાર પથ પર જે તે બિંદુએ વેગની દિશા એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. અને સ્પર્શકને લંબ દિશા આપણને ખબર છે કે વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુ પાસે કણના વેગની દિશા કઈ હોય? તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. અને સ્પર્શકને લંબ દિશા એ કઈ દિશા થશે? તો દોસ્તો આ સ્પર્શક છે એને લંબ દિશા એટલે કઈ દિશા થશે? વિચારો તમે.
તો સ્પર્શકને લંબ દિશા એ તો આ વર્તુળની ત્રિજ્યાની દિશા અથવા વર્તુળના કેન્દ્રની દિશા થાય છે. જો ધ્યાનથી, આ જે સ્પર્શક છે, બરોબર છે, આ રહ્યો આપણો સ્પર્શક, અને એ સ્પર્શકને લંબ દિશા તો વર્તુળના ત્રિજ્યાની દિશા અથવા વર્તુળના કેન્દ્રની દિશા હોય છે. આથી આવા પ્રવેગને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. સમજો દોસ્તો, આપણે કીધું કે વર્તુળાકાર પથ પર દરેક બિંદુએ કણના વેગની દિશા સતત બદલાતી જાય છે. જો કણના વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગ એ વેગને કેવો હોય? લંબરૂપે હોય. હવે નિયમિત વર્તુળમય ગતિમાં તો કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તો સ્પર્શકની દિશામાં હોય, અને સ્પર્શકને લંબ દિશા એટલે આ વર્તુળની ત્રિજ્યા થઈ અથવા વર્તુળના કેન્દ્રની દિશામાં થઈ. તો આ વર્તુળની ત્રિજ્યા કે કેન્દ્રની દિશામાં કોણ હશે? પ્રવેગ હશે. કારણ કે આપણે કીધું ને કે વેગની દિશા બદલાય છે. વેગની દિશા બદલાતી હોય તો વેગ એ પ્રવેગને કેવો હોય? લંબરૂપે હોય. તો વેગ આ દિશામાં હોય તો પ્રવેગ વેગને લંબરૂપે હોય. તો પ્રવેગની દિશા તો વર્તુળની ત્રિજ્યાની દિશામાં અથવા કેન્દ્રની દિશામાં છે. અહીંયા પણ તમે જોઈ શકો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે. અહીંયા પણ તમે જોઈ શકો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે. અહીંયા પણ તમે જોઈ શકો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે. અહીંયા તમારે બતાવવું હોય તો તમે આ રીતે બતાવી શકો. અહીંયા પણ વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે છે. તો આપણને જે આ પ્રવેગની દિશા મળી, જો આ પ્રવેગની દિશા, આ પ્રવેગની દિશા, આ પ્રવેગની દિશા એ વર્તુળની ત્રિજ્યા અથવા વર્તુળના કેન્દ્રની દિશામાં મળે છે. તો પછી આપણે આ પ્રવેગને શું નામ આપીશું? કેન્દ્રગામી પ્રવેગ કે ત્રિજ્યાવર્તી પ્રવેગ. હવે આપણને ખ્યાલ આવ્યો દોસ્તો કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો પ્રવેગ ત્રિજ્યાવર્તી કે કેન્દ્રગામી હોય છે. કેમ? તો યાદ રાખજો કે વર્તુળાકાર ગતિમાં કોઈ પણ બિંદુ પાસે કણના વેગની દિશા સતત બદલાતી રહે છે, અથવા નિયમિત વર્તુળમય ગતિમાં કણના વેગની દિશા સતત બદલાતી રહે છે. અને કણના વેગની દિશા બદલાતી હોય તો વેગ અને પ્રવેગ એકબીજાને લંબરૂપે હોય છે. અને કણનો વેગ, કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ સ્પર્શકની દિશામાં હોય, અને સ્પર્શકને લંબ દિશા એ વર્તુળની ત્રિજ્યા કે પછી વર્તુળના કેન્દ્ર તરફની દિશા હોય. આથી આવા પ્રવેગને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ કે કેન્દ્રગામી પ્રવેગ કહે છે. જેને આપણે શેના વડે દર્શાવીએ? જેને આપણે AC વડે દર્શાવી શકીએ. કેન્દ્રગામી પ્રવેગને આપણે AC અને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહીએ તો AR. બંને એક જ છે. કેન્દ્રગામી પ્રવેગ પણ કહેવાય અને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવામાં આવે છે. હવે દોસ્તો ધ્યાન રાખજો કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય v²/r જેટલું અચળ હોય છે. જેમાં આપણે આના પછીના લેક્ચરમાં સાબિત કરીશું. કેટલાક વિદ્યાર્થીઓ થાય કે સાહેબ કઈ રીતે? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય v²/r જેટલું અચળ હોય છે. એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે. કેટલું? v²/r જેટલું અચળ હોય છે. પરંતુ તમે જોઈ શકો એની પણ દિશા, પ્રવેગનું મૂલ્ય અચળ છે, પરંતુ પ્રવેગની દિશા સતત બદલાતી રહે છે. પ્રવેગનું મૂલ્ય તો અચળ છે. કેટલું? v²/r જેટલું, પરંતુ પ્રવેગની દિશા સતત બદલાતી રહે છે. અને આથી કેન્દ્રગામી પ્રવેગને દર્શાવતો સદિશ, આ જે કેન્દ્રગામી પ્રવેગને દર્શાવતો જે સદિશ છે ને, એ સદિશ અચળ નથી. ઓકે દોસ્તો, તો કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે આપણે? નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય? જો કોઈ કણ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેવી ગતિને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કહીએ છીએ. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો કોઈ પણ બિંદુ પાસે વેગ કઈ દિશામાં હોય? તો વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણનો કોઈ પણ બિંદુ પાસે વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. નિયમિત વર્તુળાકાર ગતિમાં કણના વેગની દિશા સતત બદલાતી રહે છે. વેગનું મૂલ્ય અચળ રહે છે. આથી આવી ગતિને આપણે પ્રવેગિત ગતિ કહીએ છીએ. વેગની દિશા સતત બદલાતી હોવાથી પ્રવેગની દિશા એ વેગની દિશાને લંબરૂપે હોય છે. અને વર્તુળાકાર પથ પર જે તે બિંદુએ વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય અને સ્પર્શકને લંબ દિશા
એ ત્રિજ્યાની દિશા અથવા વર્તુળના કેન્દ્ર તરફની દિશા હોઈ શકે. આથી આ જે પ્રવેગ છે એને આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ અથવા કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય v²/r જેટલું અચળ હોય, પરંતુ તેની દિશા સતત બદલાતી હોય છે. આથી કેન્દ્રગામી પ્રવેગ દર્શાવતો સદિશ અચળ નથી. આટલું આપણે ધ્યાન રાખીશું. ઓકે દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લઈશું.